હાલો યુટ્યુબ ફેમિલી, સવારના બધાને જય માતાજી। કેમ છો બધાય? મજામાં ને? તો મજામાં જ છો, અમે પણ મજામાં છીએ। અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। હાલો જો આપણે આજ તો ધૂજાળા કરવાના છે, કેમ કે આ બધા એમ કે હમી ઝાડ કાઢવી પડે, તો આપણે આ ધૂજાળાને એવું કરી નાખી। અને હિરલને અમિત જશે ભણવા, અને અમિતના પપ્પા જો અને એ તો અત્યારમાં નાય ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ। કા ચાલુ રાખો તો। જો આપણે પાણીનો વારો હતો, પાણી પણ આવી ગયું છે અને ટાંકો આપણો ઉપલો છલકાઈ ગયો છે। જો હવે બંધ કરજો। તો આપણે પાણી પણ ભરાઈ ગયું છે અને બંધ પણ કરી દીધું છે। અને અમિતના પપ્પા અટાણમાં નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે। એને આપણે પૂછો કે ક્યાં ગામ જવાનું છે? કા જુનાગઢ જવાનું છે, મારે જવાનું છે જુનાગઢ। જો ઈ જવાના જુનાગઢ, તે અત્યારમાં તૈયાર પણ થઈ જશે। હવાર આગળી મારો ભાઈ આવી છે અને પછી બે હાળો બને જુનાગઢ જાય। કા હાલો જો આપણે નાની વાસળી આવી ગઈ છે, તો આપણે એને રોટલી દઈ દી। અને અમિતના પપ્પાની તો જો આગળી મારો ભાઈ આવ્યો હતો, તો બે જુનાગઢ જશે। ઓ વાલે ક્યાં વહી ગઈ? ઘડીક ડેલી ન ખોલી તો ક્યાં વહી ગઈ? જો હાલે એક તારી જતો એની યાદ એટલે બસ હવે નહીં, ભાગો। આપણે જો નાની વાસણ મારા ભાઈની ગાડી અહીં મૂકી દીધી છે અને અમારી ગાડી લઈ જશે। અને આપણે જો આજ આવું કાંઈક કામ છે, જો બતાવો। પાણીનો વારો હતો, પાણી પણ ભરી લીધું। આ નજીક પાસે કેરબો ભરી લીધો, એટલે આપણે હારવું ન પડે ને, સેટેથી નળી ઘડીને મોટર ચાલુ ન કરવી પડે। તો જો અહીંયા પણ બધું ભરી લીધું છે અને આપણે બધું વાસણ ઉતારી લીધું છે। ને આ રૂમમાં બાકી છે, આ બધા ખોખા હિરલબેન અહીંયા ગોઠવી દીધા છે અને આ રૂમમાં બધું બાકી છે જે ઉતારવા। જો અને આ રૂમમાંથી બધું લઈ લીધું છે, જો ઉતારી લીધું બધું। અને આ 3 વસ્તુ બાકી છે, આથણું ને એટલું ઉતારવાનું છે। અને ગાદી ને એવું બધું લઈ એ મૂકી એવા થાબીએ, તો આપણે કામે લાગી જઈએ। ધૂમ ફેરવાનો છે, પછી હિરલ આવે પછી થાંભલા। જો મારી મમ્મી ઘી ગરમ કરવા મૂકી દીધું છે, કેમ કે મારી મમ્મી જો કાયમિક સાય ફેરવતી હોય એટલે ભેગું કરે। જો એટલું કંઈક થયું છે, સુગંધ કેટલી મસ્તીની આવે। જો હિરલબેન અત્યારે મંદિરિયાની સબ્યું સાફ કરે છે માતાજીની। કા હિરલ? આપણે મંદિરની બધી વસ્તુ સાફ કરી નાખવી, પછી આપણે મંદિરિયામાં પોતું મારી પછી માતાજીની સબ્જી મૂકી દેવાની। હાલો જો આપણે બપોરાનું ટાણું થઈ જશે, બપોરા કરવા બેસ, બપોરામાં છે બટેકાનું શાક, રોટલી, શાક। તો હાલો બધા બપોરા કરવા। કાક સામાન બધો જો અત્યારે માળિયા ઉપરથી આ ઉતાર્યો છે ઓસરીના માળિયેથી। અને જુઓ હિરલબેન એને હાવણી ટીંગાડવાની ટ્રીક તો જુઓ કેમ હિરલ? હાલો આપણે આવું કંઈક કામ હાલે છે। આમાં ચોપડા છે, હાવણી તો તારી કાર્ડ લઈ જતી। જો એક માળિયું જ ખાલી હવે ખેરવાનું બાકી રહ્યું, કઈ રે આ બધું જો ખખેરીને બધું આ બધું પાછું આગળ વ્યવસ્થિત સારું વસ્તુ વધારે ચડાવીશું, બીજું જવા દેવું ભંગારમાં। કાંઈ રમ હું એટલે સવારની વાત છે, શું કરો છો તમે અત્યાર સુધી હિરલ? કઈ હવારના મતો કેટલું કર્યું છે મમ્મી? તું ખેરો ને એવું બધું હવારમાં કર્યું હોય અને ઠામડા તમે ભણી લેવા એટલે પછી ઠામડાનું કરી માળિયા બે કરતા એટલા આવી નીરલે કર્યા। જો એટલા તોરણ ને એ બધું ધોઈ નાખ્યું। જો એટલા કાંક તોરણ ને ઝુમર ને એવું ધોયું છે। અને જો એક ઝુમર અહીંયા લટકાય છે, આ પડદો જો એક અહીંયા લટકાય છે, એક ડેલીએ જો કેમ હિરલબેને રાખ્યો છે। જો આપણે આવી રીતે ઠામડા હુકવવાનું। જો બેઠી ઠામડા ઉઠ, જો એટલા ધોઈ નાખ્યા છે અને હુકવી હોતી નાખ્યા છે। જો એટલા કાંક રહ્યા છે, 2 પાણીએ ધોતું જવાનું।
એને તો ડોળું થાય એટલે બદલાવવું પડે બધું. એવું હોય. અને મારા પપ્પા ખાય છે માવો. એને માવો ખાવાનો હોય ઈ તમને ઠામડા ધોવાય નથી લાગતા. જો મારી મમ્મીની ઠામડા હુકાઈ જશે અને ધોવાઈ પણ જશે તો એ જો થપા કરે છે કા મમ્મી? હા બધા હારી હારી ઘરમાં મૂકવી છે અને પછી કાંધીએ સડાવવાના છે, ભીતમાં પોતા મારવાના છે, હેઠા પોતા મારવાના છે, પછી નાવાનું, પછી લુગડા. મારા મમ્મી જો બધાય ઠામડા ચડાવી દીધા છે. જો અહીંથી આ ડબરા ને આ ડિનર સેટના ખોખા ને એવું, અને એ ગ્લાસ ને તાહડા ને થાળીઓ એવું બધું, ટોપ ને એવું બધું ચડાવી દીધું છે. કા મમ્મી? બધું ચડાવી દીધું આપણે. હા જો આપણે બધું સડી ગયું, કેટલું મસ્ત થઈ ગયું જો. અને આપણે મચ્છી છે અને હજી ભીતમાં પોતા મારવાના બાકી છે હો. હેઠા ભીતમાં અને હજી નાવાનો વાર ન થાય હોય, બધું થઈ જાય પછી આપણે નાવાનું છે. આ લાદીવાળા મકાન હોય એટલે કેવો અવાજ આવે કા મમ્મી? ઈ તોય આ ઠામડા ઉતારી છે ને ત્યારે તો બહુ અવાજ હતો, અત્યારે આપણે થોડો ઓછો અવાજ આવે. કેટલા વાગી ગયા આમ જુઓ. હજી નવરા નથી થયા. હજી તો નવરા નથી થયા. મેન કામ તો હજી બાકી જ છે. પડદા ને એવું બધું બાકી છે. આપણે ઝુમર ને પડદા એ થઈ ગયા, ઓલા કબાટના પડદા ને એ બધું બાકી છે. જો આપણે ઝુમ્મર ને એવું બધું ચડાવી દીધું. જો અહીં તારોડીઓ આ પડદા હજી બાકી છે, કેમ કે હજી મારા આ પોતા મારવા છે ને પછી ચડાવું, કેમ કે આમાં બધી પોતા લાગી છે ને. હા. જો નાઈ તો નવરા થઈ ગયા છે અને મારી મમ્મી જો હજી નવરી નથી. સમજો કા મમ્મી? કેટલા વાગી ગયા ઘડિયાળમાં જોવો બધા. સમજો કેટલા વાગી ગયા ઘડિયાળમાં? 7:30. આડી તો 8 વાગી જાય. રાંધવાની તૈયારીઓ કરવી પડશે. બધી રીતમાં પોતા મારી દાસી હવે આ બે રૂમમાં હેઠા પોતા મારવા ગયા છે, ઓસ્તીમાં થોડ પર દેવા દીધી છે. તો હજી નાવા વાળો ન થાય એટલે પોતા મારી પછી નાવાનું છે. કપડા ધોવાના કાંઈ કપડાં ધોય હવે પછી રાંધ. હા ખાટી ફેર થઈ ગયા છે. જો મારો વેર જો મારવાનો અને હિરલબેન તો જો નાઈ ધોઈને નવરા થઈ ગયા કાંઈ. હા જો આપણે નાઈ તો નવરા થઈ ગયા પણ મારી મમ્મી હજી નવરી નથી. કામ પછી એમાં એવું થાય જો કે આપણે પોતા નો મારી હાલો રાંધવાનું એવું કરવા પડું તો આ પછી આમાં પગ લઈ લઈને આપણે બધી આલુ પાછું ઓગરા રસ વાળું થાય એટલે પોતા મારી દો અને હિરલબેન રસ કરશે કા. હા આપણે રાંધવાનું કંઈક કરીશું પછી. મારી મમ્મી બધે પોતા મારી દીધા. જો નીચે અને આમાં જો રહોડામાં નીચે મારી દીધા છે અને ભીતમાં ને બધે મારી દીધા છે. અને આ ઘરમાં ભીતમાં માર્યા છે અને મારી મમ્મી નીચે મારે છે પોતા. પલંગ ન્યાન રાખવી પડશે ને કા? પછી બસ કેવી ને ત્યાં આઈફોન પોતું મારી દીધું પલંગ પાસે તેમાં કરી દીધું. હા અને આ ઘરમાં પણ પોતું મરાઈ ગયું છે પણ નીચે બાકી છે કા મમ્મી? હા એ બાકી છે ને આપણે નીચે બધે થઈ. અને આપણે જો મંદિર સાફ કરતા હતા મંદિર સાફ થઈ ગયું હતું. જો કેવું મસ્તીનું થઈ ગયું. હાલો જો આપણે વાળુની તૈયારી થઈ ગઈ છે અને વાળુમાંથી મેગી ને સાઈઝ તો હાલો બધાએ વાળું કરવા. આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો. અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરો.